હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે આપણો વિડીયો જોતા મજામાં જ હોય છે. ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારમાં, અને અત્યારે ભાઈ વાગી ગયા છે 8. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફાઇનલી ભાઈ એકદમ ફ્રેશ થઈ ગયા છે અત્યારમાં, અને ભાઈ સવારમાં ભાઈ આજે વહેલા જાગી ગયો, પ્લસમાં ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે. અને મારી મમ્મી જો અમે અત્યારમાં જાગી ગયા છે. થોડાક દિવસમાં સિંગનું કામકાજ બધું પતી જાય ભાઈ, એટલે ભાઈ પછી આપણે હવે બહાર જ રહેવાનું હોય, ઘરે નહીં. ઘણા બધા લોકોની ભાઈ કોમેન્ટ આવતી હતી, તમે બહાર જાઓ, ઘરે ને ઘરે ન રહ્યો. અમે ઘરે ને ઘરે કંટાળી ગયા. મને ખબર છે, પણ થોડાક દી ખમી જાઓ, બાકી કન્ટિન્યુ વિડીયોમાં. હેલો, જય માતાજી, જય દ્વારકાધીશ. હજી તો સફાઈ કામ હાલે છે, ઘર કામ હાલે છે. વિચારમાં અમારા ભાઈજાને આ વિડીયો વિચારમાં ઉતારવા મીડાશે, એટલે આપણને કે ઉતારો એમ, પણ હજી કંઈક નવરા થાય તો ઉતારવી નહીં એમ. નાસ્તો કરી લીધો તમે? ના નાસ્તો હજી બાકી છે, તો નવરા થાય તો નાસ્તો કરી. કામ જ એવું છે ને જને કામ એવું હોય તો કામ ફટાફટ પતાવો. નાસ્તો કરવાનું કાળો જ નથી તો પણ કામ જરૂર નાસ્તો કરવાનો તો આવતો રહ્યો ભાઈ. સવારમાં ભાખરી ન ખાવે ને તો ખાધા વગરનું લાગે, એટલે ફટાફટ ભાખરી ખાઈ લેવાની ચાગીને, બાકી જે થવું હોય થાય. ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હાલ ભાઈ અમે અમારે એક જયદીપને સોંગ શૂટ કરવાનું હતું, રેકોર્ડિંગ, એટલે ભાવનગર ગયા હતા. કાલ રાતે અમારે મોડું થઈ ગયું, 3 વાગે ઘરે આવ્યો. તો મારે પાછું વ્લોગ એડિટ કરવાનો હતો, તો 5 વાગે હું તો 2-3 કલાકની ઊંઘ થઈ હતી, હરખી કાંઈ થઈ નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, 7 વાગે પાછા જગાડી દીધો એ ઘરેથી. કાંઈ નહીં, હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને એક લાઇક શેર સબસ્ક્રાઈબ ઠોકી દેજો. ચાલો હવે ફાઇનલી ભાઈ અમારા ઘરે અત્યારે નવા મહેમાન આવી ગયા છે, તમે જોઈ શકો છો. વાસડો આવી ગયો, વાસડો ભાઈ ગા વિયાણી છે. વેલકમ ટુ નવા ગામ. નવા ગામ ને મસ્ત મજાનો વાસડો આવી ગયો છે. અમારા ફાર્મમાં ગાય માતા વી ગયા છે. બળી બનાવો, હાલો પૂંજા. ફૂલ પૌષ્ટિક અને હેલ્ધી, બધા ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. બળી ખાવાના અનેક ફાયદા હોય છે. તમારી આંખોના રોગ બધા મટી જતા હોય છે. આતરની ગરમી જતી રહેશે. એટલે બળી અશુક ખાવી જોઈએ. કાચું ખીરું તમે પીવો તો એ સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમ છે, અને ગાયનું જ તે. અને એ રીતે દેશી આપણે આ લાલ ગાય જે દેશી છે આપણા નૂરની, ગીર કરતાં એ ઉત્તમ છે. જે વિસ્તારમાં જે ગા હોય દેશી, એ એનું દૂધ અને એનું ખીરું તે વધારે સારું હોય. બધી ગીર જ હોય છે. રેડી? સમજાઈ ગયું ને? માકડી ભૂલ્યા વગર બળી ખાઈજો, ખીરું પીજો. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. ઉલટી થાય ન પીતા. હા, ઉલટી થાય ન પીતા પાછા. સમજ રહ્યો આપ? સમજ. ફાઇનલી મિત્રો, અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું ખેતરમાં. ડોલ પકડાઈ દીધી છે મને. મારો ભાઈ સામેની સાઈડ ભાઈ ગુચ્ચો કાઢે, ગુચ્ચો, કારણ કે ભાઈ અત્યારે ભડથું કરવાનું છે. ભાઈ મને મોકલી દીધો છે ડોલ લઈને ખેતરમાં, કારણ કે જો અહીંયા રીંગણાનો ઢગલો કરી દીધો છે. મારા મમ્મી કે ડોલ લઈને રીંગણા ભરતા જતું. મસ્ત મજાના રીંગણા સાંજે ભાઈ ભડથું બનાવવાનું છે. જો મારો ભાઈ સામેની સાઈડ ગુચ્ચો કાઢે છે, હળગાવીને હમણાં ભડથું શેકવાનું છે રીંગણા. અને ઓલો કાળિયો જો માટા મારે છે, ત્યાં શોર્ટ મૂકેલો અડી જાય ને તો મેળ આવી જાય. અરે શું જો હમણાં આવશે મિત્રો, શું શું અરે નો આવ્યો મિત્રો. સામેની સાઈડ ભાઈ અમારા કાકા જો ખુલ્લું કરી નાખ્યું, હાગ આવે ને, હાગ કાપી નાખ્યા છે. તો આપણે ભાઈ રીંગણા ભરી લઈએ પેલા ફટાફટ, અને પછી એ બાજુ જઈ. દરરોજ નકરું ભડથું જ બનાવવાનું. શાળામાં ત્યારે ભડથું જ ખાવાનું હોય. ભડથું ભાઈ નકરું. હજી 2 દી પેલા ભડથું, અત્યારે ભડથું. ભડથું જ હોય શાળામાં, ભડથું જ બનાવાય. રીંગણા ભાળ્યા નથી ને ભડથું બનાવ્યું નથી. બોલો આનું શું કરવું? એમ જ હોય. ભડથું બનાવવાનો ઘરનો મસાલો હોય ને, એ ભડથું બનાવી તે ઘરનો મસાલો કે લેવા જવાનો હોય. ઘરનો મસાલો હોય, એવું ન હોય, નકરું બનાય કરવું. ક્યારેક કંઈક બીજું બનાવાય. મંચુરિયન છે.
તો મિત્રો હવે મારા કાકાના ખેતરમાં જવું છે કારણ કે ઈ હાગડા કાપે છે. જોયું ભાઈ. તો મિત્રો ભાઈ ખેતરમાં પહોંચી ગયા છે. જો અહીંયા જો હાગડા કામકાજનું કામકાજ ચાલુ છે ભાઈ. ઉપર ચડી ગયા છે. ઓલી સાઈડ ભાઈ હાગડા વેવે છે. સાફ કરે વાળી ટૂંકમાં તમારા ભાઈના લગ્ન છે ને એટલે. અબે સાલે મિત્રો ઓલી બાજુથી હાગડા કપાય છે અને આ બાજુ ગોઠવાય છે. મારા કાકા જો ગોઠવે છે. પરમાણી હાગ, પરમાટીના હાગ, લાલ હાગ. લાલ શાક કેમ કહેવાય ખબર આને? જો તમને કહું, જો આ તમારે જોવું હોય ને લાલ શાક છે કેવું છે, તમારે શું કરવાનું, આનું પાંદડું હોય ને લેવાનું, પછી હાથમાં ઘસવાનું. હાથમાં ઘસ્યો ને એટલે તમને ખબર પડી જાય. કલર જો લાલ થઈ ગયો એટલે આને લાલ હાગ કહેવાય. સોંપાઈ ગયા છે. મહેરબાની કરીને કોઈ સોંપજો નહીં. આ બહુ મહેનત વાળું કામ છે. આપણે સોંપ્યું ને તો આપણી પરજાને કાયમ આવે. આપણે સેવા કરવાની જ રહે. એટલે મહેરબાની કરીને સોંપવા ને તો આમ સેઢે પાળે કંઈક પડતર જમીન હોય ને આમ સોંપજો. ખેતરમાં ન સોંપતા સેઢા પાળે નગર આની ગોળ છે ને કાપવામાં જ રહેશો ને પાંદડા વીણવામાં જ રહેશો. વર્ષમાં એક વખત કટિંગ કરવું પડે ફરજિયાત. જો આ દેખાય છે ને આમ કર્યું એમ. તો મિત્રો ભાઈ અત્યારે ભાઈ રીંગણાનો ઓળો શેકાય છે. આમને ઓળખો છો તો કોમેન્ટ કરો. હાય ગાઈસ. રીંગણાનો ઓળો ભાવે તને? આ બધાને રીંગણાનો ઓળો હું ભાવે? મને જરાય ન ભાવે. હા ગરમી કેટલી છે. તો મિત્રો ચાલો હવે આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને બાકી નવો વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.